ગાઈસ, જય જલારામ। તો આજે હું બનાવવાની છું રીંગણા બટેટાનું ભરેલું લોટવાળું શાક। તો શાક માટે રેસીપીના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ। રીંગણાને આ રીતે કટ કરી લેવાના છે અને પાણીમાં મૂકી દેવાના છે। એ જ રીતે બટેટાને પણ એમ જ કરવાના છે અને પાણીમાં મૂકી દેવાના છે એટલે કાળા ન પડે। પછી ગોળ લેવાનો છે, કોથમીર લેવાની છે, તલ લેવાના છે, આપણો રેગ્યુલર મસાલો અને આ લસણવાળો મસાલો, મીઠું। તો સૌથી પહેલાં ચણાનો લોટ લેવાનો છે, એ મેં 2 થી 3 ચમચી જેટલો લેવાનો છે। પછી એમાં બધો મસાલો એડ કરવાનો છે, હળદર, ધાણા જીરું 1 ચમચી, થોડું 1 ચમચી જેટલું લાલ મરચું અને 2 ચમચી જેટલો લસણવાળો મસાલો, મીઠું સ્વાદ અનુસાર લેવાનું છે। મેં અત્યારે અડધી ચમચી લીધું છે। 1 ચમચી જેટલા તલ લેવાના છે, એમાં આટલો 1 ચમચી જેટલો ગોળ લેવાનો છે, અને 2 ટેબલસ્પૂન જેટલું ઓઇલ લેવાનું છે। હવે આ મસાલો મિક્સ કરવાનો છે। સરસ રીતે મિક્સ કરી અને પછી આપણે જે રીંગણા અને બટેટા કટ કરીને રાખ્યા છે એને મસાલો એમાં પૂરવાનો છે। કદાચ મસાલો જો તમને ડ્રાય લાગે તો થોડું ઓઇલ પછીથી એડ કરવાનું છે। મેં 1 ચમચી પાછું એડ કર્યું છે ઓઇલ। બહુ ડ્રાય પાવડર નથી બનાવવાનો, થોડો ઓઇલી રાખવાનો છે। અને હવે એમાં થોડી કોથમીર, એડ કરી મસાલો સરખી રીતે મિક્સ કરી દેવાનો છે। મેં લસણવાળો મસાલો 3 ચમચી લીધો છે, કેમ કે અમને થોડું સ્પાઇસી વધારે પસંદ છે। અને હવે આ મસાલો આપણે જે રીંગણા કટ કરીને રાખ્યા છે એમાં ભરી દેવાનો છે। અને બટેટાને પણ આ રીતે કાપા પાડી દેવાના છે।
અને આમાં મસાલો ભરી દેવાનો છે. અને હવે જે આપણે રીંગણા અને બટેટામાં જે મસાલો ભરીને રેડી કર્યું છે એને વઘાર કરશું. પહેલાં ગેસ ચાલુ કરશું, એમાં 2 ચમચા તેલ મૂકશું અને હવે જીરું 1 ચમચી, હિંગ નાની ટેબલ સ્પૂન હાફ, અને વઘાર આવે પછી રીંગણા જે મસાલો ભરીને રેડી કર્યા છે વઘાર કરવાનો છે. અને આ બચેલો મસાલો છે એ પણ ઉપરથી શાકમાં એડ કરી દેવાનો છે. તો વઘાર જોઈ શકો છો આવી ગયો છે. બહુ વધારે પડતો વઘાર નથી કરવાનો. અને હવે આમાં આપણે આ બધું એડ કરી દેવાનું છે. આ જે બચેલો મસાલો છે એ પણ ઉપરથી એમાં એડ કરી દેવાનો છે. અને હવે એમાં 1 ગ્લાસ પાણી ઉમેરવાનું છે. શાક આપણું ડૂબે એ રીતે પાણી મૂકવાનું છે. અને હવે કોથમરી નાખવાની છે. એક ચમચી તલ અને 3 સીટી વાગવા દેવાની છે.